જમી લીધું છે. મમ્મીને મેં કેરમ રમીએ છે. હાય ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. કિયાન, આપણે શું જમ્યા આજે? હે કિયાન, શું જમ્યા? મગ રોટલી અને મગ રોટલી અને છે ને ભાત. મગ રોટલી ને ભાત. કિયાનને ભાવે મગ? હા. કિયાન ખાય છે મગ? હા. હે, હવે આપણે શું કરીએ છીએ બોલ? કેરમ રમીએ. કેરમ રમીએ. સારું, ચાલો ત્યારે રમીએ આપણે કેરમ. હા. કિયાન સાથે મમ્મા અને કિયાન કેરમ રમશે. આપણો ફોન અહીંયા મૂકી દઈએ એટલે આપણે બંને દેખાઈએ ને, હે ને? ચલો હવે કોણ સ્ટાર્ટ કરશે? મેં પહેલા સ્ટાર્ટ કરું. પણ આપણે કેરમ તો દેખાતું નથી ગાઈસને, તો હવે શું કરીશું? બસ ચાલ, કઈ વાંધો નહીં, આપણે બે દેખાય છે. બેસે ચાલ. નહીં આવે હા, અહીં લઈ લે ચાલ. ઓકે, ચલો હું અને કિયાન શું રમીએ છીએ આજે? કેરમ. અને આજે આપણે ગુજરાતીમાં બ્લોગ બનાવવાના છે. કેમ આજે આપણે ગુજરાતીમાં બ્લોગ બનાવવાના છે કિયાન? કેમ કે આપણે ગુજરાતી છીએ, હે ને? ચલો મમ્મા શોટ મારે. મારી નહીં નીકળી લા. મારે પણ રમવું છે. પછી દીદીની વારી, પછી મારી વારી. ના, પછી મારી વારી, પછી દીદીની વારી. મમ્મી એક બી નહીં નીકળી. આટલી બધી ભેગી પેલી બાજુ થઈ ગઈ. મમ્મી આ તો તને આવું ઘસડીને માર્યો આપણે. ચીટિંગ કરે, ચીટર છે. આઈ એમ નોટ અ ચીટર વાંચી. એ મારી નીકળી. મમ્મી કી રાની નીકળી. દેખ આ પેલા કાઢો તો ખરી. લાવ. બે રાણી હું કામ મૂકી છે અહીંયા? યાર શિટ. સહેજ માટે. મમ્માની ગાળવાની જ નથી રમાય. રાણી હતી ને બેટા. હાથું રમાડે એ કાઢવાનું નથી. કેમ કે તમારાથી કેમ કે તમે ઓ ક્યુ સહેજ માટે રહી ગયો. अरे वाह, कियान निकल गई. कियान का शॉट बहुत अच्छा होता है. देखो कियान कैसे खेलता है, दिखाती हूँ एक बार. मार के 1 मिनट उभो रे कियान. સરસ, કિયાન મસ્ત છે રમે. હા કિયાન, ચલો એ મારો વારો છે. મમ્મી આને મારું બ્રાઉન. બ્રાઉન મારું. હા. સારું, ચલો જશે. જશે. કશું ના ગયું. તમે થોડુંક ધીરું માર્યું. હે ને? હા. તો જોઈ શકો છો આટલી જ કુકી બાકી છે. હવે કોણ જીતશે ચલો જોઈએ. મારું. મારો. મમ્મી તમારી વારી. મમ્મી આને મારો. બ્લેક. હાથ હટાઈ દે તું. 8 પાછી અંદર કેમ આવી જતી હશે? એને મન નહીં ભાઈ જવાનું. અને કિયાન પડ્યો છે રાણીની પાછળ અને કિયાને કાઢી રાણી. ઓહો, વેરી ગુડ કિયાન. હવે કઈ બીજી કીકી કુકી કાઢ એટલે તને હવે બીજી કુકી કાઢ. એટલે તને રાણી આપીશ, નહીં તો તારી રાણી મારી પાસે. એવું ભલે વચ્ચે મસ્ત કાઢ બેટા, મસ્ત શોટ માર. એ અલા લે, તારી રાણી ગઈ મમ્મી કાઢવી પાછી. જ નથી. કિયાનનું આવું થાય એટલે કિયાન એવું જ કે મને નીકાળવી જ નથી. હા તો તમે બે પહેલા બોલતા હતા મને નીકાળવી જ નથી. એ મારી કાબર તો બધી કાળી જ છે મારી પાસે તો. લે મારી પાસે આટલી બધી કુકીઓ છે દેખો મારી. આટલા બધા પૈસા છે મારી જોડે. અને મમ્મી આ તમારો 20નો છે. લાવ કિયાન, મારી નીકળી બેટા. ચલો મમ્મી રાણી આવી જશે. બસ કિયાન હાથ રાણી આવી જશે. 8
એ સહેજ માટે પાછી રહી ગઈ હું હવે જોઈએ મેં કાઢ્યો શિટ ના મમ્મા મેં જોતો તો મારો ફોન અલા રહી ગયો લા અને આને મારો નેતા આવતા એ ગઈ અરે ઓર શિટ પેનલ્ટી બચી ગઈ સોરી જોઈ અરે હા ચલો તું ઉઠીને અહીંયા કાઈ જાય છે 3, 2, 1, go! Okay, so that's my turn. હવે 3 જ કોકી બચી છે એક કાઢી હતી એ મેં લઈ લીધી છે એન્ડ દેખો એ 3 જ કોકી બચી છે અને મારી વારી છે અને ઓ શિટ પેનલ્ટી જતા જતા રહી ગયું છે અને આ કિયાન હમણાં મારશે તે જોજો અહીંયા ઓકે સો મમ્મી ઓ રાણી ગઈ ઓકે માય ટર્ન કશું થયું જ નથી આ જુઓ હવે મમ્મી તો ચલો હવે પાછી 4 કુકી અંદર આવી ગઈ છે કેવું 20ની જ છે 10ની નહીં ઓહો મમ્મી રહેવા દો ને પેનલ્ટી ના કરશો એની સો મમ્મીની પડી ગઈ 20નો સિક્કો પડ્યો अभी हम अदरक डालनी मारेंगे ओह अब की बची है गाइस देख सकते हैं और मम्मी ने रानी अपने बाजू कर दी है अब देखते हैं कौन जीतेगा गाइस लास्ट में रानी तो मैं જ જીતી હતો મમ્મી તમારા કેટલા પોઈન્ટ્સ થયા છે 80 मतलब 80 ओके कियान तारा કેટલા પોઈન્ટ્સ થયા છે 60 60 અને મમ્મા મારા કેટલા થયા છે 300 મારા થયા છે 700 સો મમ્મી કોણ જીત્યું ગેમમાં કોણ જીત્યું ઓલવેઝલી મેં કારણ કે મેં રાણી કાઢી છે તો જો, મારો કિયાન. કે એક બી નથી નીકળીને તે રીસાઈ ગયો છે હર વાત પર એવું જ હોય કે કેરમ રમીએ અને એની આટલી જ કુકીઓ નીકળે તો એ છે ને રીસાઈ જાય અને પછી અમને મારે ને બધું કરે કિયાન ઓ કિયાન કેમ રીસાઈ ગયો બેટા ચાલ લે બસ રાણી તું લઈ લે એટલે બધી મમ્માની પણ કુકી બધું જ લઈ લે. લે બસ ખુશ થઈ ગયો કિયાન હે ને હવે બીજી નિક્કી હે બીજી નિક્કી હવે મને આપો ચલો લાવો મારી બધી વિડીયો પાછી કેમ નહીં લેવાની અમે તો તને બધી આપી છે કેમ આપણે નહીં લેવાની ગાઈઝ હું આવી ગઈ હવે શોપમાં બહુ જ ગરમી થાય છે અંદર પીઓપી છે અને ઉપર પતરા છે એના લીધે એસી ચાલુ કરવું પડશે ભાઈ કિયાન ઉપર ટીવી જુએ છે આરુષિ કદાચ એશા દીદીના ઘરે ગઈ લાગે છે ત્યારે હા જો બહારનો નજારો બતાવું મારા મિરરમાંથી કેવું દેખાય છે બતાવું અત્યારે સવારે એક મહેંદી કરી એક ક્લાયન્ટને અને હજી કશું કામ છે નહીં અત્યારે તો એટલે છોકરાઓ સાથે થોડું કેરમ રમ્યા જમીને હવે જોઈએ ક્લાયન્ટ આવે એટલે કંઈક કામ કરીશું અત્યારે ઓફ સિઝન ચાલે છે એટલે કામ આવતું નથી હા હમણાં એક વેક્સ આવ્યું હતું અને કિયાન પાછો આવીને 2 થી 3 વાર આવીને શું માંગે છે ફોન માંગ્યા કરે છે અને હવે પાણી પીવે છે એક કામ આવ્યું હતું વેક્સ કર્યું
બપોરે તો થોડું આંખ લાગી જાય છે એટલે મમ્મા શું કર્યું તું વેક્સ એ તો હમણાં કર્યું પછી બપોરે મમ્મા શું કર્યું તું આઈબ્રો પહેલાં સુઈ નથી ગઈ મેં શું આઈબ્રો હા ને બધા જ નામ આવડે હા વેક્સ આઈબ્રો પછી બીજું શું કરે કિયાન મમ્મા શું કરે બીજું બીજું શું પછી ફેશિયલ કેવી રીતે કરે મમ્મી ફેશિયલ કેવી રીતે કરે બતાય તો બધાને બતાય એ રીતે નહીં તું આમ તારા ફેસ પર કરીને બતાય એ રીતે કરવાનું ફેશિયલ શું થાય ફેશિયલ કરીએ તો હા ચચલે હા કોણે કીધું એવું કોણે કીધું તને એવું બી મને ઓલી કે તમે બિલોને તો બોલજો ના એવું કચ્છું ના તો ઓય મૂકું તું મારો છોકરો છે ને ક્યારનો મારી પાસે આવીને મોબાઈલ માંગે છે એને છે ને મોબાઈલમાં ગેમ રમવી છે પણ મમ્મા એને મોબાઈલ આપતા નથી હે ને હવે આપણે શું કરીશું લે મારી ડાયરી લઈ ચાલ મારે આપણે હમણાં વેક્સ કર્યું ને એનું દિલ્હી હું છે ને દિલ્હીનું મારું જેટલું કામ થાય ને એ બધું મારી ડાયરીમાં નોટ ડાઉન કરું છું પહેલેથી જ મને ટેવ છે ચલો આપણે ઉપર બુક છે જે આપણે સ્કૂલમાંથી આપી હતી ને જે બુક એમાં લખવાનું જ છે ચલો ઉપર ચલો ના કેમ ના આમ જો આજે સવારે છે ને કિયાન રિયા દીદીનો વિડીયો કોલ આવ્યો હતો બોલ રિયા દીદી આપણા બ્લોગ જુએ છે એમને હાઈ કરી દે હાય રિયા દીદી મિસ યુ કહી દે એવું કહી દે મિસ યુ રિયા દીદી છે ને સવારે કહેતા હતા એટલે હું છે ને દિલ્હીના મારા જેટલું પર વર્ક થતું હોય ને એ બધું હું નોટ ડાઉન કરતી હોઉં છું કે આજે કેટલું બેટા નહીં હમણાં તો રિયા દીદી ઊંઘતા હશે તે કેનેડામાં અત્યારે રાત છે અત્યારે કેનેડામાં શું છે રાત છે ઓકે હાય ગાઈઝ હવે હું ઉપર આવી ગઈ છું અને કિયાનને ભૂખ લાગી છે કિયાન શું આપું બેટા શું આપું તને મગ રોટલી ખાવા છે 2 મિનિટ આપી દઉં હા કિયાનને મગ રોટલી સવારે બનાવ્યા હતા હા ઓ બાપરે તારો બી વિડીયો તો શું જોવા બેઠો અહીંયા આવીને હવે શું પણ શું જોઈશ સ્પાઈડરમેન આવી ગયું સારું ચલો હું તને આપી દઉં હા આપું છું કિયાનને હજી પણ ભૂખ લાગી છે હજી એક રોટલી માંગે છે અને આપીને આવું છું કિયાન આપું બેટા આપ લાવું હો કિયાનને મગ વધારે ભાવે છે હું છે ને કાલની જેમ ચા જ મૂકી રહી છું હમણાં કેમેરો જરા આ બાજુ લઈ લઈએ તમારી સાથે વાત થાય કાલની જેમ ચા જ બનાવી રહી છું અત્યારે ક્લાયન્ટ ના હોય ત્યારે ઉપર આવું છું અને આવી રીતે ચા મૂકી આવું છું ये क्या बात है कि हम खो गए रात के चांदनी ये बाहों में बाहें ये बहकी निगाहें लोने लगा जिंदगी આદુ ચા હંમેશા આદુ હોય તો સારી લાગે આદા વગરની ચા ભાવતી નથી મને તો નથી જ ભાવતી સ્પેશિયલ હું છે ને આદુ છીણીને નાખું છું અંદર ઘણા લોકો વાટીને નાખતા હોય છે પણ હું છીણીને નાખું છું
મારે છે ને હમણાં સાંજે પાછું એક ક્લાયન્ટ છે વેક્સિંગ માટે, એટલે એ જોબ કરે છે ને તો અત્યારે જ એને ટાઈમ મળે એવું છે. તો એ મારે વેક્સ બી ખતમ થઈ ગયું છે, એટલે મારે વેક્સ પણ લેવા જવું પડશે. એટલે મારે પાછું હમણાં નીકળવું પડશે બહાર. નાખીશું અંદર દૂધ. ચાય રેડી. રિયાન ખાતા ખાતા શું કરે છે? ટીવી જુએ છે. બહાર જઈશું આપણે ત્યારે. સાસુમાં બહાર બેઠા છે. સાસુમાં બહાર બેઠા છે, ખબર નહીં શું કરે છે. અને આરુષી બાજુવાળાને ત્યાં રમી રહી છે. હા, અમારે 5-6 નાના નાના બે ટ્વિન્સ બેબી છે એમની સાથે. હાય યશા. જો આરુષી દેખાય છે ત્યાંથી. જો આરુષી વેદુ બધા ત્યાં રમી રહ્યા છે. આજે મમ્મી કશું મસ્ત બનાવે છે, તો આવી જાઓ મમ્મીને પૂછે મમ્મી શું બનાવે છે. મમ્મી શું બનાવો છો? ખબર નહીં. ખબર નહીં. ખબર નહીં, કશું સ્પેશિયલ બની રહ્યું છે એને આજે. સ્પેશિયલ નહીં, તમે લોકોએ કહ્યું ને કંઈક અલગ બનાવો એટલે હવે ખબર નહીં બધું લીધું છે ને નાખી દીધું છે. હવે જે શું લીધું છે એ તો કહો. જો ડુંગળી લીધી છે, ટામેટા લીધા છે, સિંગદાણા લીધા છે, પછી અંદર થોડું હિંગ નાખી છે, પછી ધાણા નાખ્યા છે, બધું નાખીને ક્રશ કરી દીધું છે. હવે ભગવાન જાણે શું બને છે એ બને. આઈ રહ્યું ક્રશ. અને જો અગર મને ના ભાવ્યું ને તો હું મેગી બનાવી દઈશ. એ તો પેલો માર ખાઈશ. નહીં ખવાય. શું નહીં ખવાય? માર ખાઈશ તું. આ એક બાજુ ભાત છે કે ખીચડી છે? ખીચડી મૂકી છે. તમે બધા ખીચડી જ ખાવ છો ને ભાત ખાવ છો? તો મમ્મી અંદર પહેલાં નાખ્યું તેલ. આજે મમ્મીની રેસીપી આખી જોઈને કહે કે આજે મમ્મી હું અતરંગે ફતરંગે બનાવે છે. ના જોઈશ. દેખો હવે મમ્મીએ પહેલાં નાખી દીધું તેલ અને આ કરના પત્તા નાખ્યા. તમાલપત્ર. મમ્મીએ આ એની પેસ્ટ નાખી દીધી છે ને એની પહેલાં મમ્મીએ આ નાખ્યું હતું. આ છે હિંગ પાવડર છે, હિંગ પાવડર. અને હવે આને મિક્સ કરવાની છે. ચલો હવે આગળ જઈએ આપણે. અને અહીંયા પપ્પા ટીવી જોવી છે તો આપણે બાલ્કનીમાં જઈએ. ચલો. ઓકે, બાલ્કનીમાં આવી ગયા છે. અરે તો અહીંયા કશું છે ખબર નહીં શેનું છે. આ ક્રિકેટનું છે. જો ખબર નહીં ભાઈ શેનું છે, પણ અહીંયા ઊભું રહું છે 2-3 કલાકથી. અને હું બહાર આવી ચૂકી છું ને બહાર એકદમ મસ્ત ઠંડુ ઠંડુ છે, બધું ઠંડુ ઠંડુ લાગે છે બહાર મસ્ત. તો ચલો હવે જઈશું આપણે અંદર. અડધો આ જુઓ બહારનો નજારો. હમણાં તો બધા છૂટ્યા છે ઓફિસવાળા અને આજે અમે ચીકલો એવું બોલવાનું હોય ગાઈઝને, એવું બોલવાનું હોય ગાઈઝને. સોરી બોલ. ચાલ સીધી રીતે, સીધી રીતે. હા અને અહીંયા પપ્પાએ ચાલુ કરી દીધા છે સમાચાર. સમાચાર જોઈએ છે, સમાચાર. આપણા મમ્મીની પાસે ને હવે મમ્મી દેખો આ મમ્મીનું આ બની ગયું છે. દેખો તો ગાઈસ મમ્મીએ સબ્જી બનાવી દીધી છે. તો ચલો પૂછીએ મમ્મી કઈ સબ્જી બનાવી. ખબર નહીં, એનું નામ છે
ખબર નહીં તો સબ્જી તો બતાવો. ખબર નહીં સબ્જી લો, ખબર નહીં સબ્જી. તાને તો સોયાબીન નથી તો અલગ કંઈક નાખ્યું છે. શું નાખ્યું છે? ખાવામાં કરે એ ખબર. શું નાખ્યું છે અલગ? સોયાબીનનું પેકેટ દેખાય છે અહીંયા તમે પપ્પા? ઓકે બાય. ખાઈને પછી મળીશું. ગાઈસ ખાવાનું બધું ખાઈ લીધું છે અને હવે જઈશું મારી બુક બાઇટિંગ કરાવવા મારી બધી બુક્સ મૂકી હતી તો તે લેવા જઈશું અને એમ બી મારી 6 ડેટથી મારું ટ્યુશન ચાલુ થાય છે તો તેની માટે મને પેન પેન્સિલ રબરનું બધું જોઈશે તો એ બધું લેવા જઈએ છે સ્ટેશનરી. અને પપ્પાને પીવી હતી સોડા તો સોડા બી લઈ લઈશું. અને એની પછી અમે મમ્માનું વેક્સ ખતમ થઈ ગયું છે તો વેક્સ લેવા જઈશું. તો ચલો પહેલાં સ્ટેશનરી જઈ આવીએ અને સ્ટેશનરી બતાવો કે અમે કઈ સ્ટેશનરી પરથી બધું લઈએ છીએ. તો ગાઈસ અમે બેસી ગયા એક્ટિવા પર અને ગાડી ચલાવી છે અને આ બાજુ બધું અમારો એરિયો છે મતલબ અમારો નહીં. તો જો આ મંદિર છે ચલો તો સ્ટેશનરી પહોંચ્યું ત્યારે મળીએ. તો ગાઈઝ અમે આવી ગયા છે અરવિંદ સ્ટોર પર, અરવિંદ સ્ટેશનરી. ત્યાં જ અમે બધું કરાવીએ છીએ. તો ચલો આપણે લઈ જજો. સ્ટેશનરીથી આવી ચૂક્યા છે અને અહીંયા મારી બુક્સ અને પેન્સ છે અને હવે મમ્મી ગાડી ચલાવ અને હવે જોઈશું આપણે. તો મમ્મી પહેલાં એ લેવા લઈ જાય છે કે વેક્સ લેવા લઈ જાય છે કે સોડા લેવા લઈ જાય છે. ચલો દૂધ પહેલા. હા દૂધ. તો પહેલાં અમે અહીંથી લઈશું દૂધ. અહીંયા છે અમે દુકાન પર. તો લખો મમ્મી દૂધ લેવા. દૂધ લઈ લીધું છે અને ડબ્બી અમે જઈશું એ લેવા સોડા લેવા જઈશું. તો ચલો સોડા લઈને પછી મળીશું. એ છે 2 જીરા સોડા અને 2 મેંગો ડોલી. કેમ હતી આઈસ્ક્રીમ તો મારા ભાઈ માટે બી લઈ લીધી. તો ચલો ઘરે જઈને પછી મળીએ. અમે પી રહ્યા છે સોડા અને અમે ખાઈ રહ્યા છે આઈસ્ક્રીમ. ગાઈસ જુઓ, હું જેવી બહાર આવું ને, આ એક કૂતરો છે અહીંયા જ ફરતો હોય છે અને હું જેવી બહાર આવું ને એટલે એ મારી પાછળ આવતો હોય ને હું રોજ ખાવાનું આપું છું. થોડા દિવસ ના આપ્યું ને તો આજે તો ઘરની આજુબાજુ અને હું હમણાં ગાડી લઈને આવી ને તો મને જોઈને સીધો જલ્દી આવી ગયો. હું છે ને એને રોજ દૂધ ને ભાત ખવડાવું છું. કાલુ આવી ગયો તું? ચાલ લે ખાઈ લે. થોડું દૂધ ગરમ છે એટલે એને સહેજ ગરમ લાગતું હશે ને એટલે ખાતો નથી. કાલુ જ છે ને પગમાં વાગ્યું છે ને એને મને કચરો નાખવા જતા જોઈને તો જલ્દી પાછું દોડતો મારી પાસે આવ્યો. પણ એને પગમાં શું વાગ્યું? ખબર નહીં, એને કશું વાગી ગયું લાગે છે. બિચારો. એ મને જોઈને તો દોડતો એટલે પછી હું દૂધ ગરમ કરીને લઈને આવી માટે ખાવા. ખાઈ લઈશ. ઉભરાતા વચ્યું ને એટલે જ મેં કહું તમને કહેવાય છે ને કે જીવતા માણસને ખવડાવવા કરતાં મૂંગા પ્રાણીઓને ખવડાવવું નહીં સારું. બિચારા મોઢેથી તો માંગતા નથી. જો કોને જોઈને હટ
એનો બીજો ફ્રેન્ડ આવી ગયો ને એટલે જો એની પાછળ કેવું કરવા લાગ્યો. કાલુ ચલ તું ખાઈ લે, લડવાનું છે અહીંયા, ચલ કાલુ. આ ઋષિ સાયકલ લઈને નીકળી પડી છે. મમ્મા હું સાયકલ ચલાવું, તમે બધાને બતાવો, કેમ કે એને સાયકલ ચલાવતા આવડતું અને હમણાં સાયકલ ચલાવતા શીખી છે. એશા પણ એવું કહે છે કે એને સાયકલ ચલાવવા નવાઈ લાગે છે ને. આરુષિ સાયકલ ચલાવે છે, નવાઈ લાગે છે ને. તમારું યસ, હાઈ ઇન ધ વ્લોગ. મારું કેવું મોડું દેખાય, કેટલું સરસ લાગે છે તારું મોડું. તો ગાઈઝ હવે હું ઉપર આવી ગઈ છું અને હું અત્યારે મારો બ્લોગ એન્ડ કરું છું. તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ઓકે, ગુડ નાઇટ. ગુડ નાઇટ. કિયાન ગુડ નાઇટ. ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ બેલ લાઈક. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય